તો જય દ્વારકાધીશ, ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમે જોઈ શકો છો કે બ્લોગમાં કે આપણે આવી ગયા છે દ્વારકા એ ઠાકરજીના દર્શન કરવા માટે. અને સવારના 8 વાગી રહ્યા છે અને દર્શન કરવા જઈએ આપણે. અમે તો દર્શન કરી લીધા છે, પણ તમને પણ દર્શન કરવા માટે અમે મંદિર સુધી લઈ જઈએ, કેમ કે મંદિરની અંદર એ દર્શન કરવાની મનાઈ છે, વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. તો આપણે તમને બહારથી આપણું દ્વારકા મંદિર તે બતાવી દઈએ. અને તમે અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જઈએ આપણે મંદિરની બાજુ અને તમને દર્શન કરાવીએ. એટલે અત્યારે આપણે દ્વારકા બજારમાં જ ફરી રહ્યા છીએ અને મંદિર સુધી જવાય છે. અને અહીંથી તમે જોઈ શકો છો કે આ છે ગોમતી, જે સવારે ભરપૂર પાણીમાં તમને જોવા મળે છે અને બપોર થતાં થતાં પાણી તે પાછું દરિયામાં જતું રહે છે. આ છે બજારમાં જવાનો રસ્તો, અને ડાબી સાઈડમાં છે એ બીજો રસ્તો છે, અને જમણી તરફ છે તે ડાયરેક્ટ ગોમતી સુધી જવાય છે. તો બની રહેજો બ્લોગમાં. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે 56 પગથિયે. તે સ્વર્ગનો રસ્તો કહેવાય છે, તે સામે છે. અને મિત્રો આપણે દર વખતે આ જ દુકાને આપણે પ્રસાદ લઈએ છીએ, એ તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે અહીંથી તો આગળ તમને દર્શન નહીં કરે, પણ અહીં તમે પ્રસાદ જોઈ શકો કે ઘરે ઘર સ્વીટ મળે છે તમને. તો અહીંથી પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. અને અત્યારે 56 પગથિયાવાળા રસ્તે નેટ મારી છે, તો તમને ક્લિયર મંદિર નહીં દેખાય. તો આપણે ઉપર જઈએ અને તમને દર્શન કરીએ દ્વારકાધીશના. તો મિત્રો આપણે ફાઇનલી ઉપર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે મંદિર ઉપરથી કંઈક આવું દેખાય છે. અને ઉપરથી તમે દર્શન કરી શકો છો દ્વારકાધીશ મંદિરના. અને મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે 9:30નો. તો આ છે ધજા છે 52 ગજની, તેને બદલવાનો પણ સમય થઈ ગયો છે. તો તે ધજા નીકાળી દેવામાં આવી છે અને હવે નવી લગાવ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો બને રહેજો બ્લોગમાં. અને અમે ચેનલ પર તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ બ્લોગ તમને અમારી ચેનલ પર તમને જોવા મળશે. મિત્રો આપણે દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા અને ધજા એ અડધો કલાક જેવો તો લાગશે, કેમ કે મંદિરની ઉપર લગાવવાની છે તો વાર લાગશે.
તો મિત્રો વ્લોગ કેવો લાગે જરૂર કમેન્ટ બતાવજો, અને તમે અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.